હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની આરોગ્ય સેવાઓ દ્વારા પ્રતિ વર્ષે લાખો લોકો લાભાન્વિત થાય છે। તેમાં પણ ગ્રામીણ વિસ્તાર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ફરતા દવાખાના દ્વારા અવિરત ચાલી રહેલા નિઃશુલ્ક રોગનિદાન અને સારવાર દ્વારા લોકોની સેવા થઈ રહી છે। ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તારીખ 29મી જાન્યુઆરી 2025ના દિવસે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં એસ્ટર ડીએમ હેલ્થકેરની એસ્ટર વોલિયન્ટર્સ CSR એક્ટિવિટી આધારિત તેમજ બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે। આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલ વાન દ્વારા સન 1999થી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે। અત્યાર સુધી 12 જેટલી મોબાઈલ વાન દ્વારા કુલ 67 લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી છે। આ મોબાઈલ મેડિકલ વાનના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા હતા। તેમના શુભ હસ્તે આ મોબાઈલ મેડિકલ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે બીએપીએસ સંસ્થા તરફથી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી અને સંસ્થાના મેડિકલ સર્વિસીસના સંત પૂજ્ય નિખિલેશદાસ સ્વામી અને અન્ય સંતો આશીર્વાદ આપવા પધાર્યા હતા। એસ્ટર ડીએમ હેલ્થકેર તરફથી શ્રી જલીલજી, સાનવાસજી, દાદાસાગરજી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મોબાઈલ વાનની વિશેષતા એ છે કે એક મોબાઈલ વાન દરરોજ 4 સેન્ટરમાં તબીબી સારવાર પૂરી પાડે છે। સાથે સાથે આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય જાગરૂકતા વિશે સમજણ આપવામાં આવે છે અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પણ આપવામાં આવે છે। મુખ્યત્વે આ મોબાઈલ મેડિકલ વાન સાંકરી, સુરત તેમજ ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં લોકોને વધુ તબીબી સારવાર પૂરી પાડશે। અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોબાઈલ મેડિકલ વાન આદિવાસી વિસ્તારના પછાત લોકોને આવશ્યક તબીબી અને હેલ્થકેર સેવા આપવાનું લક્ષ્ય રાખે છે। આ મોબાઈલ વાન દર્દી માટે નોંધણી ડેસ્ક, ડેટા કલેક્શન ડેસ્ક, રેફ્રિજરેટેડ સ્ટોરેજ, દવાઓ માટે સલામત સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થા વગેરે સુવિધાથી સજ્જ છે। આ મોબાઈલ મેડિકલ વાનમાં એરકન્ડિશન, ચેપ નિયંત્રણ મિકેનિઝમ્સ અને વાઈફાઈ કનેક્ટિવિટી પણ હોય છે અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નેવિગેટ કરવામાં સક્ષમ છે। આ બે મેડિકલ વાનના લોકાર્પણ કાર્યક્રમ બાદ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ અક્ષરધામ પરિસરમાં તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ સમક્ષ ધૂપ અર્પણ કરી, દર્શન કરી ગુજરાત રાજ્યના સૌ લોકોનું સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। તો હરિભક્તો બીએપીએસ સંસ્થાની આ આરોગ્ય સેવા માટે વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં સૌ જય સ્વામિનારાયણ લખે। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।